ભરૂચના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દહેજ ગામના એક્સિસ બેંકના એટીએમની અંદરથી ફરિયાદની નજર ચૂકવી તેનું એટીએમ કાર્ડ ચોરી કરી તેની જગ્યાએ બીજું એટીએમ કાર્ડ આપી એટીએમ કાર્ડથી પૈસા ઉપાડી લઈ ગુનો આચરનાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા એ સૂચના આપેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સીકે પટેલના માર્ગદર્શન મુજબ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓ અટકાવવા અને વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલાની સૂચનાના આધારે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં બનાવવાળી જગ્યાની આજુબાજુના તેમજ રોડ પરના અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરી તથા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસને આધારે મળેલી માહિતીના આધારે આ ગુનાના આરોપીઓને દહેજના સરસ્વતી નાળા પાસેથી ઝડપી પાડી આરોપીઓને ઉપયોગમાં લીધેલ 2 મોટરસાયકલ તથા 4 મોબાઈલ તેમજ રોકડા ₹8,000 મળી કુલ ₹1,18,000ના મુદ્દામાલ કબજે કરી શુભમ ઉર્ફે અંશુ તિવારી રહે હાલ રામનગર જલાલપુર પોલીસ ચોકી પાસે જિલ્લો નવસારી મૂળ રહે ચકટોડર તાલુકો જ્ઞાનપુર જિલ્લો ભાદોહી ઉત્તર પ્રદેશ નીતિનસિંહ રહે હાલ ગંગાધર ચોકડી કારેલીબાગ 131 શિવમ રેસિડેન્સી તાલુકો પલસાણા જિલ્લો સુરત મૂળ રહે નવેરી જલાલપુર બજાર થાણા આંબેડકર નગર જિલ્લો અયોધ્યા ઉત્તર પ્રદેશ નિલેશ ઉર્ફે રજ્જુ તિવારી રહે હાલ રામનગર જલાલપુર પોલીસ ચોકી પાસે જિલ્લો નવસારી મૂળ રહે ચકટોડર તાલુકો જ્ઞાનપુર જિલ્લો ભદોહી ઉત્તર પ્રદેશ તેમજ આકાશસિંહ હાલ રહે રામનગર સોસાયટી જલાલપુર પોલીસ ચોકી પાસે જિલ્લો નવસારી મૂળ રહે જોગીનકા પોલીસ ગોપીગંજ જિલ્લો ભદોહી ઉત્તર પ્રદેશની અટકાયત કરી તપાસ હાથ ધરી છે। દહેજ પોલીસના હાથે ઝડપાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। વિવિધ પોલીસ મથકોમાં તેઓ સામે કેસ નોંધાયેલા છે।